સરકાર ગુજરાતમાં હોય અને આખા ગુજરાતમાં દબંગાઈ કરે અને એમ કે છે કે અમે 750 સીટ બિનહરીફ થયા. શા માટે ભાઈ બિનહરીફ? તમે તો વિકાસ ગાંડો કર્યો છે, તો તમે પોલીસ તંત્રનો દુરુપયોગ કરો, ચૂંટણી પંચનો દુરુપયોગ કરો, લોકોને ધમકાવો, તો તમારા વિચારો જ નષ્ટ થઈ ગયા છે એવું મને લાગે છે. એટલે વિશેષમાં કાંઈ નહીં કહે, ખરેખર અહીંયા ગોંડલની જનતાનો આત્મો મરી ગયો હોય ને એવું મને લાગે છે. યતીશભાઈ, અહીંયા તમે 5-25 જે સાંભળો છો એ અને 5-25 મિત્રો મર્દાનગીથી લડો છો ને, તમને હું સલામ કરું છું, ધન્યવાદ આપું છું. જય હિન્દ, જય ભારત. હાલો, હું અમારા એડવોકેટ અને દિનેશભાઈ પાતરને વિનંતી કરીશ કે અમારા નેતા 2 શબ્દો કહેશે પ્રાથમિક ઉદ્બોધન. પહેલા તો સાચા દિલથી આપણે ભારત માતાની પોકાર કરીએ. ભારત માતા કે જોરથી અને દિલથી હો, ભારત માતા કે. મિત્રો, ગોંડલ નગરપાલિકા એમની ચૂંટણી અનુસંધાને આજની જાહેર સભામાં ઉપસ્થિત તમામ લોકોને આજની અમારી વ્યથા કહેવા માટે આજે અમે ઉપસ્થિત થયા છીએ. તો આજની આ સભામાં ઉપસ્થિત અમારા જિલ્લાના પ્રમુખ હિતેશભાઈ ઓરા, ગોંડલ શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, જયસુખભાઈ પારગી, તાલુકા પ્રમુખ હર્ષદસિંહ ઝાલા, લલિતભાઈ પટોડિયા, યતીશભાઈ દેસાઈ, તેમજ મંચસ્થ આગેવાનો અને સામે બેઠેલા જાગૃત નાગરિકો. જેમ હિતેશભાઈએ મારા મંતવ્ય પહેલાં જેમ આપને કીધું કે આ લોકશાહી બચાવવા નીકળેલા લોકો છે, ના સાચી વાત છે. અને બીજી વાત એમને એ કહી કે તમામે જે વૈધા છે એ લોકોએ બહિષ્કાર કરી અને એ લોકોને સત્તા સોંપી દેવી છે. એ પણ વાત યોગ્ય છે, અમે વિચાર્યું હતું. પરંતુ અમને એવો વિચાર આવ્યો મિત્રો કે જો અમે 19 જણા અત્યારે હાલમાં ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં તટસ્થ રીતે કડીબદ્ધ છીએ અને લડીએ છીએ. જો અમે બહિષ્કાર કરીએ ને તો આ 400-500 જણા જે ગોંડલના લૂંટેરાઓ છે ને એ નવરા થઈ જાય, અને નવરા થઈ જાય અને પછી તાલુકામાં લૂંટવા જાય. એટલે અમે એને અહીંયા રોકી રાખ્યા છે. અમે લડશું એટલે એ અહીંયા મતશે, બધું અહીંયા મતશે એટલે તાલુકામાં કંઈક સારું રિઝલ્ટ આવશે. એટલા માટે અમે ફોર્મ ખેંચ્યા નથી અને તાકાતથી લડશું, જેથી કરીને 400-500 જણા જે લૂંટેરા છે, મતની લૂંટ કરવા આવે છે દર વખતે, એ અહીંયા મતતા રહે તો તાલુકામાં સારું રિઝલ્ટ આવશે. નહીતર પોઝિશન એવી થાય કે અહીંયા અમે બહિષ્કાર કરીએ એટલે બધા નવરા થઈ જાય ને આખે આખું ટોળું વહી જાય તાલુકામાં અને તાલુકાના વેર વિખેર કરી નાખે. એટલે આ વખતે મોકો છે, અમને ચૂંટો, અમે 100% ગોંડલનો અવાજ બનશું. વિશ્વાસ આપીએ છીએ કે ગોંડલ નગરપાલિકાની અંદર અમે જાશું, પાણીની બોટલ પણ અમારા ઘરેથી ભરીને જાશું. નગરપાલિકાનું પાણી પણ નહીં પીવા દઈએ અને 8 થાનાનો ભ્રષ્ટાચાર કરવા નહીં દઈએ, એવો વિશ્વાસ આપીએ છીએ મિત્રો. એટલે ગોંડલની અંદર આ લોકોએ હાલની તકની અંદર જે ભય ફેલાવેલો છે, અમે એમ કહીએ કે ભાઈ તમે અમારી સાથે ચાલો, ટેકેદારમાં રહો, પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની કિન્નાખોરીના કારણે લોકો સામે આવતા નથી. કારણ કે નજરે આવે એટલે આર્થિક રીતે નુકસાન પહોંચાડવું, એના ધંધા રોજગારમાં નુકસાન પડ્યું, આવી કિન્નાખોરી આ લોકોના જહેનમાં ઠૂસાયેલી છે. પરંતુ લોકો જ્યારે હિંમત કરીને બહાર આવશે તો 100% આને રિઝલ્ટ મળશે. માટે તમામ લોકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે ચૂંટણી ટાણે, મતદાન ટાણે પ્રથમ કામ બધું મૂકી અને પહેલાં મતદાન કરજો. તમે બપોર પછી જવાનું નક્કી કરશો તો તમારું મતદાન કોઈ બીજો કરી જશે, એવું નહીં થતા. તમારી જવાબદારી સાંભળી તમારા પરિવારનું, આડોશ પાડોશનું બધાને તાત્કાલિક મતદાન કરે, ભલે 2 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે, પણ મતદાન કરજો. અને તમારું રિઝલ્ટ જે આવશે એ રિઝલ્ટનું 100% અમે ભ્રષ્ટાચાર રોકી અને બતાવશું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ પાતર. રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ યતીશભાઈ દેસાઈ અમારા ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખ છે, જેને સાંભળવા આપ બધા આતુર છો. હું વિનંતી કરીશ યતીશભાઈ દેસાઈને સભાને સંબોધન કરશે. ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર અભિયાનના ભાગરૂપે કોંગ્રેસ પાર્ટી તરફથી
એક આ જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ છે. તે જાહેર સભામાં પધારેલા અમારા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, લલિતભાઈ પટોડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ બુટાણી, તાલુકા પ્રમુખ હર્ષદસિંહ ઝાલા અને અમારા 19 નરબંકા ઉમેદવારો કે જેણે ગોંડલની પ્રજાનો મતાધિકાર જીવંત રાખ્યો છે. આજે એ કેવું છે કે ગોંડલની 1 લાખની પ્રજાને મત દેવાનો જો અધિકાર ન હોય અને એ અધિકાર છીનવી લેવા માટે 25-50 લુખાઓની ગેંગ જ્યારે ગોંડલમાં લખડતી હોય ને એનેમાં ગોંડલની પ્રજા જો સરેન્ડર થઈ જતી હોય તો આજે આ 19 લોકોને હું ધન્યવાદ આપું છું, વંદન કરું છું. મિત્રો, આપણે જ્યારે ગોંડલ નગરપાલિકાનો પ્રચાર ચાલુ કરીએ ત્યારે શહેરની સમસ્યા અને શહેરનો વિકાસની ચર્ચા થવી જોઈએ. તો આપણે ચોક્કસપણે એ બાબતનો ચર્ચા કરીએ કે ભાઈ ગોંડલ નગરના શહેરનો સમસ્યા શું છે. તો સર્વપ્રથમ આપણે જોઈએ કે ગોંડલની પવિત્ર ગોંડલી નદીની શું હાલત છે. તમે જોઈ લ્યો કે જ્યારે સ્વામિનારાયણ મંદિરની પાછળની જે ગોંડલી નદી છે એ કેટલી પવિત્ર છે અને એ પૂરી થાય પછી કંટોલિયા સુધીની ગોંડલી નદીની શું હાલત છે. ગોંડલનું ગટરનું પાણી આ નદીમાં જાય છે ને નદીનું પાણી આ ભાજપની સરકાર તમને આપે છે. ગોંડલ શહેરને જોડતા 3 રોડ કે જે ગોંડલ શહેરને જોડે છે. સર્વપ્રથમ આપણે આશાપુરા માતાજીના મંદિરવાળો રોડ કે જ્યારે સર ભગવતસિંહજી બાપુએ આ ગોંડલનું નિર્માણ કર્યું ત્યારે સર્વપ્રથમ એ રોડથી ગોંડલની એન્ટ્રી ચાલુ થઈ. આપણે જોયો જે બ્રિજ બનાવ્યો છે ત્યાં એ બ્રિજમાં એસટી બસોએ ચાલવાની ના પાડી દીધી. આજે 2-3 વર્ષ ઉપર સમય થઈ ગયો એ બ્રિજ બન્યો, હજી અંદરથી પાણી નીકળતું બંધ નથી થતું. પરંતુ ભાજપનો એક પણ આગેવાન આ બાબતને ઉજાગર ન કરી શક્યો કે આ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરો. શું કામ ભાજપના એક આગેવાને ન કીધું કે આ બ્રિજ જે બન્યો છે એ ડિફેક્ટિવ બ્રિજ બન્યો છે અને એના કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરો. મા આશાપુરાનું મંદિરનો જે માતાજી આપણી ગ્રામ દેવી છે એનો એન્ટ્રી ગેટ બંધ કરી દીધો. એની આગળ દિવાલ ઊભી થઈ ગઈ અને તમારે આશાપુરા માતાજીના મંદિરમાં જવું હોય તો 20 ફૂટનો રોડ જોઈને સામેથી કોઈ વાહન આવે તમારું વાહન પાછું લેવું પડે એવી હાલત આ મંદિરના ગેટની કરી. પરંતુ એક પણ માણસ આ બાબત ન બોલી શક્યો. અમે આ બ્રિજ માટે ત્યાં ઉપવાસ ઉપર ઉતર્યા અને સવારથી સાંજ એક પ્રતિક ઉપવાસ કર્યું કે આ બ્રિજ ખોટો બન્યો છે, આ બ્રિજ ડિફેક્ટિવ છે. ત્યારે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ત્યારે પણ ભાજપની સરકાર હતી, આજે પણ ભાજપની સરકાર હતી, પરંતુ આજ દિવસ સુધી આ બાબતનો કોઈ નિકાલ થયો નથી, એનું કોઈ ઓલી નથી થઈ. આપણે બીજો બ્રિજની વાત કરીએ કે જેતપુર રોડ તરફ જવાનો જે બ્રિજ બનાવ્યો છે એ બ્રિજ છે કે સાપસીડી ખબર પડતી નથી. એ બ્રિજમાં આપણે ક્યારે નીચે પડશું ને ક્યારે આ રોડ બ્રિજ ક્રોસ કરશું એની ખબર પડતી નથી. ત્યારે પણ આપણા સાંસદ માન્ય રમેશભાઈ ધડુક ત્યારે પણ સાંસદ હતા, પરંતુ એ પણ એ બાબતમાં કાંઈ કરી શક્યા નહીં. હાલ ત્રીજી એન્ટ્રી ગેટ એટલે કે બસ સ્ટેન્ડથી ગુંદાળા રોડ તરફ જવાનો બ્રિજ છેલ્લા 2 વર્ષથી નિર્માણ છે. ત્યાંના લોકો ભયંકર રીતે પરેશાન થઈ રહ્યા છે. આ સમસ્યાઓ ગોંડલની પ્રજાને દેખાતી નથી કે ગોંડલના પ્રજાના શાસકોને દેખાતી નથી, પરંતુ મિત્રો આ સમસ્યાઓ આ નગરપાલિકામાં ચૂંટાઈને જાતા લોકોએ આ સમસ્યાનો નિકાલ કરવાનો છે. પરંતુ એ નિકાલ કરવા માટે એ લોકો બિનહરીફ ચૂંટાણા છે, પ્રજાના મતથી નથી ચૂંટાણા. એ તમને જવાબી નથી દેવાના, એ સમસ્યાનો નિકાલ કરવા નથી. સૌથી અગત્યનો પ્રશ્ન ગોંડલ નગરપાલિકાનો હાઉસ ટેક્સ, મકાન વેરો. લોકોની કમર તોડી નાખી આ મકાન વેરાએ, ગટર વેરાએ કમર તોડી નાખી. આવતીકાલે માજી ધારાસભ્ય અહીં મિટિંગ કરવાના છે
હું ગોંડલની પ્રજાને કહું છું કે તમે ન પૂછી શકો તો મારા નામે પૂછજો કે કાલે એક ભાઈ કહેતો હતો કે હાઉસિંગ વેરો, હાઉસ ટેક્સ, મકાન વેરો જે ગોંડલ નગરપાલિકા ઉઘરાવે છે, જે દર વર્ષે 10% આપોઆપ વધારો થવાનો છે, આ બાબતનો નિકાલ માંજી ધારાસભ્ય કાલે કરશે. આટલો પ્રશ્ન મારા વતી પૂછજો. આ વિડીયોના માધ્યમથી પણ હું એમને કહું છું, ભાજપના આગેવાનોને કહું છું કે આ બાબતનો કાલ તમે જવાબ આપજો અહીંયા આવીને, કે આ પ્રશ્નો છે, નદીનો પ્રશ્ન છે, મા આશાપુરાના મંદિર પાસેના બ્રિજનો પ્રશ્ન છે, જેતપુર રોડનો બ્રિજનો પ્રશ્ન છે અને ગુંદાળા રોડનો પ્રશ્ન છે. આ બધા પ્રશ્નોમાંથી ગોંડલની પ્રજાને ભટકાવવા માટે માજી ધારાસભ્યએ એના 42 ઉમેદવારોને ચૂંટણી ફોર્મ ભરવા જ્યારે જતા હતા અને દાસી જીવણ પાર્ટી પ્લોટમાં જ્યારે મિટિંગ રાખી ત્યારે એણે આ બધી સમસ્યાઓ હલ કરશું કે નહીં કરી એ વાત એક બાજુ રહી અને એક જ વાતનું રટણ લઈને ચોઈટા છે કે ગોંડલની મિર્જાપુર, મિર્જાપુર ને મિર્જાપુર. મિત્રો, આ મિર્જાપુર અમે કીધું છે. ગોંડલની પ્રજાને મિર્જાપુર, ગોંડલને શહેરને મિર્જાપુર ચિતરવા વાળા કોણ છે? આજે આખા ગુજરાતમાં સારે મીડિયા જુઓ, પ્રિન્ટ મીડિયા જુઓ, સોશિયલ મીડિયા જુઓ, છેલ્લા 1.5 વર્ષથી ગોંડલને મિર્જાપુર તરીકે ચિતરે છે. તો એ ચિતરવા પાછળનું કારણ શું છે? તો એ મિર્જાપુર ચિતરવા પાછળના છેલ્લા 1.5 વર્ષના 3 કારણો છે મિત્રો. જે છેલ્લા 1.5 વર્ષમાં 3 બનાવો બન્યા કે જેને હિસાબે ગોંડલ સારાએ ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યું. એ સર્વપ્રથમ બનાવ રાજકુમાર જાટ નામના યુવકની હત્યા થઈ. એ બનાવનું મૂળ કારણ શું હતું? હત્યા હતી કે અકસ્માત હતો? એ હજી પોલીસ સંશોધનનો વિષય છે. આ એક મુદ્દો. બીજો મુદ્દો કે જેને જે કારણોસર ગુજરાત આખાએ ગોંડલને મિર્જાપુર તરીકે વાત કરી, સુરતના લોકો અહીંયા આવ્યા, એને ગોંડલ જોવું છે. ગોંડલ જોવા આવ્યા સુરતના લોકોને માર માર્યો, પોલીસની હાજરીમાં માર માર્યો અને આખા ગામને બાંધમાં લીધું. એ લોકો કોણ હતા? ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હતા. આજે સુરતની ચૂંટણીમાં એ લોકો ભાજપનો કેસ કરીને ચૂંટણી લડે. આ લોકો પણ ભાજપના છે. પણ ગોંડલની પ્રજાનો શું વાંક છે કે તમે ગોંડલને બાંધ માર્યો? આ 2 બનાવ. ત્રીજો બનાવ અત્યારે તમે જોઈ લીધો કે 42માંથી 22 લોકોને માર મારીને ફોર્મ પાછા ખેંચાવ્યા. આ સ્થિતિનું નિર્માણ કર્યું. એટલે તમારે કહેવું પડે છે કે ગોંડલ મિર્જાપુર નથી. મિર્જાપુર ચિત્રોમાં આ ખુલાસા તમારે કરવા પડે છે. એ પછી એક બનાવ એવો બન્યો કે રાજકુમાર ને રમેશભાઈ દડુક અંધારી રાતનો ભેકારો કહે છે. અંધારી રાતનો ભેકારો એ રાજકુમાર રાત્રે જુનાગઢથી એક કબૂતર ઉપાડી આવ્યા. એ કબૂતરના પીછા ખેરવી નાખ્યા. ભયંકર માર માર્યો રાજકુમારે એની ગેંગે અને પછી એને રોડ ઉપર નાખી દીધો. થોડા સમય પછી એની જુનાગઢમાં પોલીસ ફરિયાદ થઈ અને રાજકુમારની ધરપકડ કરી. એ પોલીસની જે કામગીરીના સ્વરૂપ એ લોકો અહીંયા ગોંડલમાં આવ્યા. અડધા સૌરાષ્ટ્રની પોલીસ ગોંડલમાં ખડકવી પડી. આખા ગોંડલે તમને ટેકો આપ્યો કે જે કાર્ય થયું છે એમાં ગોંડલે તમારી ખોટી વાત હતી છતાંય તમને ટેકો આપ્યો. પરિણામ શું આવ્યું? એ કબૂતરને જુનાગઢથી જે કબૂતરને પકડી આવ્યા હતા એ કબૂતરે ગોંડલની બજારમાં કાનમાં કીડા પડે એવી ગાળો તમને આપી, તમારા પરિવારને ગાળો આપી. એની પાછળ અમે હતા. એટલે તમે મિર્જાપુર ચિત્રો છો. એ લોકોએ તમને બેફામ ગાળો આપી અને એમ છતાં થોડા દિવસો પછી એ જ લોકોને તમે તમારા બંગલે તમારી બાજુમાં બેહાડ્યા અને તમારે કહેવું પડ્યું કે અમે 1 પૈસો દીધા વિના સમાધાન કર્યું. આ સ્થિતિ
મિર્ઝાપુર બનવાનું કારણ છે. મિર્ઝાપુર અમે નથી કહેતા, અમે હજી કહી છીએ, અમને ગર્વ છે કે સર ભગવતસિંહજીનું આ ગોંડલ છે અને જીવશું ત્યાં સુધી કહેશું કે આ ગોંડલ સર ભગવતસિંહજીનું ગોંડલ છે. આ કોઈ મિર્ઝાપુર નથી. અને મિર્ઝાપુર કરવા વાળા તમે છો, ચિતરવા વાળા તમે છો. આજે આપણે જોયું કે કોણીથળ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ભાજપને ટેકો આપ્યો. કોણે બિનહરીફ કરાવી? કોણે ટેકો અપાવ્યો? ક્યાં ગઈ તમારી દુશ્મની કે જે ગોંડલની પ્રજાને તમે બેવકૂફ બનાવતા હતા, ગેરમાર્ગે દોરતા હતા? એ રીબડા વાળાએ એ બેઠક બિનહરીફ કરાવી. આજે હવે તમે કહો કે અમારી ભેગા નથી. તમે એમ કાલે આવીને કહેજો અહીંયા. હું માજી ધારાસભ્ય જયરાજસિંહને પડકાર ફેંકું છું કે કાલ આ બાબતનો જવાબ આપે કે આ મિર્ઝાપુર નથી, આ 3 કારણોસર મિર્ઝાપુર નથી, એનો જવાબ તમે આપો. ગોંડલની પ્રજાને ટેક્સના પૈસા દર વર્ષે 10% વધારેનો તમે કાલે જવાબ આપજો. પરંતુ તમે કાલે એમ કીધું કે આ 10 ગાંડાઓ ભેગા થયા છે. સાચી વાત છે, આ ગાંડાવે ગોંડલની પ્રજાનો મતાધિકાર બંધ રાખ્યો છે. અડધું ગોંડલ મત દેવા આવ્યું છે આ 10 ગાંડાને હિસાબે. મિત્રો, આ બધી બાબત, આ સમસ્યાઓ છે, આ પીડા છે. પરંતુ ગોંડલ નગરપાલિકાની ચૂંટણી છે ને એ મહાભારતના યુદ્ધ સાથે એકદમ સમતળ થાય છે. એક સમાનતા આવે છે કે મહાભારતના યુદ્ધમાં શું હતું, તો થોડીક જ વાત કેવી છે. મહાભારતના યુદ્ધમાં એક શકુની હતો. માજી ધારાસભ્ય પાસે 3 શકુની છે. એક મસાદનો માણેગર કે જેણે આ 22 સીટ બિનહરીફ કરાવી અને બહાદુરી કરે છે. બીજો જામવાડીનો ધોળા કપડાં પહેરીને ગામને બેવકૂફ બનાવે. અને ત્રીજો માણસ રમેશભાઈ ધડુ. મિત્રો, આખો દિવસ ધર્મ ધ્યાન કરવું, મંદિરોના પગથિયા ઘસવા અને પોતાની જાતને એક ધર્મગુરુ માનવો, માણસોને પગે લગાવવા, માથે આમ હાથ રાખવો, આ એની ખાસિયત છે. પરંતુ એ પોતાની જાતને દાનવીર કર્ણ સમજે છે. પરંતુ હું આ રમેશભાઈ ધડુકને કહેવા માંગુ છું કે જે કર્ણની વાત હતી ને મહાભારતના યુદ્ધમાં, એ કર્ણનું ચાલુ યુદ્ધે એમનું પૈડું રથનું પૈડું ફસાઈ ગયું. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું અર્જુન માર ક્યાંને. ત્યારે અર્જુન વિષાદમાં હતો. વિષાદમાં એમ કીધું કે પ્રભુ, કે કર્ણનું નિહત્થો છે, એના હાથમાં હથિયાર નથી, એનું રથનું પૈડું ફસાઈ ગયું છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે આને માર, આ અધર્મ ભેગો છે. આ રમેશભાઈ ધડુકી કર્ણ નથી, શકુની છે, અધર્મ ભેગો છે. આ રમેશભાઈ ધડુકે ત્યાં એમ કીધું કે 22 સીટ બિનહરીફ થઈ છે. એ 22 સીટ બિનહરીફ થઈ છે 2027 નું ટ્રેલર છે. હું રમેશભાઈ ધડુકને કહેવા માંગુ છું કે ટ્રેલર તમે દેખાડો, પિક્ચર અમે પૂરું કરશું. આ તમારા સંસ્કાર છે કે તમે એક પરિવારની ચાપલુસી કરવા માટે તમે તમારા મોઢામાંથી આ શબ્દો નીકળ્યા કે આ ટ્રેલર છે 2027 નું. ગોંડલની પ્રજાને બાનમાં લીધી છે તમે, અને એનું જો મેઇન કારણ હોય તો આ રમેશભાઈ ધડુક છે. એટલે હું કહું છું કે ભગવાન કૃષ્ણએ કીધું છે કે અધર્મ ભેગો કર્ણ હોય તો એની હત્યા કરવાની છે, અધર્મ ભેગો કર્ણ હોય તો પણ એની ઉપર વાર કરવાનો છે. હું હત્યા કરવાનું નથી કહેતો, પણ હું એમ કહું છું કે આ રમેશભાઈ ધડુકને એનું માપ દેખાડવાની જરૂર છે કે તમે ધર્મના નામે ધર્મના આંચડા ઓઢી અને લોકોને ગુમરાહ કરો છો. તમે સપ્તાહ કરો, તમને ગોંડલમાં સપ્તાહ કરવી હોય તો તમારે એક પરિવારને પૂછવું પડે છે. તમારે ગોંડલમાં કાર્યક્રમ કરવો હોય તો એક પરિવારને પૂછવું પડે છે. આ હાલત તમારી છે, એના કરતાં તો વધારે હાલત અમારી છે કે સારી હાલત છે કે અમારે કોઈને પૂછવા જવું પડતું નથી. મિત્રો, ફરીને કહું છું કે 19 નરબંકાઓ ઊભા છે, એ ગોંડલની પ્રજા માટે ઊભા છે. અને વિરોધ પક્ષ જો મજબૂતાઈથી જોતો હોય તો મતદાનને દિવસે આ 19 લોકોને ચૂંટીને મોકલવાના છે. આ 5 નંબરનો વોર્ડ છે, એમાં અમારા કોંગ્રેસના 2 ઉમેદવારો ઊભા છે. મિત્રો, માત્ર 2 ઉમેદવારો. અને
2 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા. આ વોર્ડમાં સામાન્ય ઉમેદવાર તરીકે અમારો સંદીપ હિરપરા છે અને બીજા એક અમારા બેન છે. 2 જ ઉમેદવારો છે. સામાન્ય સીટ ઉપર સંદીપભાઈ હિરપરા ઊભા છે. એની સામે સામાન્ય સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીમાંથી મુસ્લિમ આગેવાન ઊભા છે. હું તમને લોકોને પડકાર કરું છું, કાલ જયરાજસિંહ આવે તો એમ કહેજો કે તમારી પાર્ટી આખા ભારતમાં કે છે કટેંગે તો બટેંગે. જાઓ મોટી બજારમાં જઈને કયો કટેંગે તો બટેંગે. કહેજો તમે હિન્દુ ઉમેદવાર અમારો છે, તમારો મુસ્લિમ ઉમેદવાર છે. હું હિન્દુ મુસ્લિમની વાત નથી કરતો, પરંતુ તમારી પાર્ટીને તમે લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો, આ હિન્દુ મુસ્લિમ કરવાનું બંધ કરો. કેજો કાલે આ કટેંગે તો બટેંગે. તમારા ગૃહમંત્રી અત્યારે આપણા નાયબ મુખ્યમંત્રી બની ગયા છે. શું કરે છે અત્યારે? ગાંગા થયા છે. આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની હાલત એવી છે, તમે છેલ્લા 2 દિવસથી ટીવીમાં જોજો. સુરત હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, ભારતીય જનતા પાર્ટીના લોકો પ્રચાર કરવા જઈ શકતા નથી. અમારે આ ગોંડલની પ્રજાને જાગૃત કરવી છે, આ ભયના ઓથાની બહાર કાઢવી છે કે જે લોકો અમદાવાદની પ્રજા હોય, વડોદરાની પ્રજા હોય કે સુરતની પ્રજા હોય, શું કામ ભાઈ ભાજપના લોકોને મારીને બહાર કાઢે છે, એને પ્રચાર કરવા દેવાની ના પાડે છે. આ સ્થિતિનું નિર્માણ કર્યું છે કે હજી ગૃહમંત્રી એમ કહેતા હતા કે મારી પોલીસ ખાટકીઓના પગ ધ્રુજશે. આ વાત ગૃહમંત્રી કહેતા હતા કે નહોતા કહેતા? અહીંયા 20 વર્ષની ટિકિટ દેવી પડે છે. આ સ્થિતિનું નિર્માણ છે. લોકોને ગુમરાહ કરો, હિન્દુ મુસ્લિમ કરો, પરંતુ ગોંડલ નગરપાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, એમાં હિન્દુ મુસ્લિમ કરવાનો કોઈ અર્થ નથી. એમાં લોકોની સ્થાનિક સમસ્યાનો હલ કરવાનો. સ્થાનિક સમસ્યા થતા તમે જાઓ. આજે તમે જોયું, હમણાં જ આપણે જોયું કે 2 ગેંગને પોલીસે ગુજસી ટોક નીચે ધરપકડ કરી. કોઈ ઈબલા ગેંગ કે કોઈ ચીબડા ગેંગ, હું ઓળખતો નથી, પણ આવી કોઈ ગેંગના નામ છે. હવે આ ગેંગ ના માણસો કોણ છે? આ ઈબલા ગેંગ જે કહે છે પોલીસે જેને પકડી છે, આજ દિવસ સુધી ઈબલા ગેંગ નહોતી દેખાતી પોલીસને. આ પોલીસનું નવું ક્લેવર આવ્યું હતી દેખાણી કે ઈબલા ગેંગ છે. અને એ ઈબલા ગેંગના માણસો મારા દીકરાના લગ્નમાં પૈસા ઉડાડતા હતા. કોના લગ્નમાં પૈસા ઉડાડતા હતા? તમારા પુત્રના લગ્નમાં પૈસા ઉડાડતા હતા. એવા વિડીયો તમે મૂકેલા છે આ ઈબલા ગેંગના સભ્યોએ. એ લોકો 500 ની નોટો તમારા રાજકુમાર ઉપર ઉડાડતા હતા. હજી 2000 ની ઉડાડે તો અમને વાંધો નથી, પરંતુ ગોંડલની પ્રજાને ચૂસીને એ લોકો પૈસા વાળા થયા છે. ઈબલા ગેંગ હોય, ચીબડા ગેંગ હોય, જે હોય, આ પોલીસે હવે શું કામ એને પકડી? આજ દિવસ સુધી શું કામ નહોતી પકડી? અને આ માજી ધારાસભ્ય કાયમ મિર્જાપુરની વાત કરે છે, તો તમારી સરકારે નવા રેન્જ આઈજીની નિમણૂક કરી, તો તમારે ક્યાં કહેવાની જરૂર હતી કે આ રેન્જ આઈજીને હું લઈ આવ્યો છું? તો તમે આજ સુધી આ રેન્જ આઈજી લઈ આવ્યા, તો આજ દિવસ સુધી શું ગોંડલની પ્રજાની હાલત હતી કે આ રેન્જ આઈજીની જરૂર પડી? તમારી સરકારને ખબર પડી કે આ રેન્જ આઈજીને મૂકવા પડે એવી હાલત થઈ ગઈ છે. પાણી માથેથી હાલ્યું જાય છે. લોકોની પરિસ્થિતિ ભયંકર કફોડી થતી જાય છે. ગલીએ ગલીએ દારૂ વેચાય છે, ગલીએ ગલીએ જુગારના અડ્ડા ખોલ્યા છે, ગાંજો વેચાય છે, અફીણ વેચાય છે. આ હાલત કરી દે એટલે આ રેન્જ આઈજી સાહેબને મૂકવા પડ્યા. એ બાબત તમે અને તમારે ખુલાસો કરવો પડે કે આ રેન્જ આઈજીને હું લઈ આવ્યો, અને રેન્જ આઈજીને તમે લઈ આવો. અહીંયા રેન્જ આઈજીને તમે ન લઈ આવો, તમને નામદાર ગુજરાત હાઈકોર્ટે જન્મટીપની સજા પડી છે. અને તમારું કામ નથી. રેન્જ આઈજીએ ખુલાસો કરવો જોઈએ કે આ માણસને જન્મટીપની સજા પડી છે, એ મને ન લઈ આવી શકે. અહીંયા મારી નિમણૂક ગુજરાત સરકારે કરી છે, અને એ માટે કરી છે કે ગોંડલની હાલત, રાજકોટ રેન્જની હાલત દિવસે ને દિવસે કાયદોની વ્યવસ્થામાં કફોડી થતી જાય છે. એટલે મિત્રો, વિશેષ કહેવાનો કાંઈ અર્થ નથી, પરંતુ ગોંડલની પ્રજાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ 19/9/52 ગોંડલ નગરપાલિકાની તિજોરીનું રક્ષણ કરવું હોય, ગોંડલની પ્રજાનું રક્ષણ કરવું હોય, તો તમારે મોકલવા ફરજિયાત છે.
અમારે કોઈ સત્તાનો મોહ નથી ને સત્તા માટે લડાઈ કરતા નથી, પરંતુ ગોંડલની પ્રજાનું હિત કલ્યાણ કરવા માટે આપણે લડાઈ કરીએ છીએ. આ જેના માટે વધારે વાત કરવી જ નકામી છે, એના સંસ્કાર એવા છે કે સફેદ કપડામાં કાળો શેતાન છે. આ એનું નામ જ મસાજનો માણીગર છે. એ માણસ આપણને એમ કહે કે વિકાસ ગોંડલમાં છે, વિકાસ ગોંડલમાં થાય. એની ઓફિસની સામે કેટલો કચરો પડ્યો હોય જોઈને ઓફિસની સામેનો કચરો હોય સાફ ન કરાવી શકતો હોય, એને આ ભાજપના લોકોનું સન્માન કરે. અને આવા લોકોને ભારતીય જનતા પાર્ટીએ પકડીને રાખ્યા છે કે ગોંડલની પ્રજાને બાંધ ના લઈ દો. મિત્રો, ફરીને બે હાથ જોડીને વિનંતી કરું છું, જાજુ વાત કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ મતદાન અચૂક અને અવશ્ય કરજો અને કોંગ્રેસના તમામ ઉમેદવારોને જીતી અને નગરપાલિકા મોકલો. નગરપાલિકાનું હિત, લોકોનું કલ્યાણ, આ વેરાનો કમરતોડ વધારો, એ બધી બાબતો માટે લડાઈ કરવા માટે આ 19 નરબંકાઓ તમારી પાસે આવ્યા છે. બે હાથ જોડીને વિનંતી કરું છું. આટલી વાત મારી પૂરી કરીને વિરમું છું. ભારત માતા કી જય. મિત્રો, એક વખત મોટા અવાજે ભારત માતા કી જયનો નારો લગાવો છે અને એમાં સહકાર આપજો. ભારત માતા કી જય! ભારત માતા કી જય! ખૂબ ખૂબ આભાર યતીશભાઈ દેસાઈ. મિત્રો, એક અગત્યની વાત કહેવાનું રહી ગયું કે ગોંડલ શહેરની અંદર જે 2 બ્રિજ નિર્માણ થઈ રહ્યા છે એ યતીશભાઈ દેસાઈને આભારી રહ્યા છે. કેમ કે એને નામદાર હાઈકોર્ટમાં અરજી કરી હતી કે કેમ મોરબીમાં જે દુર્ઘટના બની હતી એવી ગોંડલમાં ન બને. તે પણ જે અત્યારે 2 બ્રિજ બન્યા છે, કોંગ્રેસની અરજી કરેલ એને હિસાબે બની રહ્યા છે કે ભાજપે કાંઈ વિકાસ નથી કર્યો. આ પણ અમારે ગોંડલને નોંધ દેખાડવી પડે જે અત્યારે જે 2 બ્રિજ બન્યા છે કોંગ્રેસની હિસાબે બની રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. ગોંડલની જનતાએ કામના અભૂતપૂર્વ સહકાર આપ્યો, હાંભળ્યા. અને જે 26 તારીખે મતદાન થવાનું છે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી, એમાં અમારા 19 ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવો. એ જ બદલ અસ્તુ. ભારત માતા કી જય.